હે આપણા છોકરાના લગ્નમાં આપણે નવું શું કરશું? આપણા છોકરાના લગ્નમાં છે ને આપણે મોબાઈલ, વિડીયો અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ, પ્રોહિબિટેડ. અને બુફે તો છે ને રાખવું જ નથી, એને બદલે ખુરશી ટેબલ ઉપર બધાને જમાડવા છે. એવું કેમ? અરે ભાઈ, બધા બુફેને રાખે છે એ તો છે ને કોપી પેસ્ટ છે. આપણી સગવડતા અને અનુકૂળતા તો કોઈ જોતા જ નથી. તો છે ને બુફેના નબળા પાસા શું છે? ઊભા ઊભા જમવાનું, હાથમાં થાળીને બેલેન્સ કરવાની, છાશના ગ્લાસનું ધ્યાન રાખવાનું, થાકી જવાય. બધા લોકો જોજે ટેકો ગોતતા હોય. ગુલાબજાંબુની ચાસણી અને ચટણી બે ભેગા થઈ જાય અને જ્યારે ગુલાબજાંબુની દાળ કપડા ઉપર. એક મિત્ર છે ને, એ તો છે ને હાલતા છે ને એના કપડાં નવા નવા પહેરવીને બગાડે. હું તો એ ભાભીને કહું કે છે ને આને દર વખતે લારીઓ બાંધીને આવતા હોય તો. અને ત્યાં છે ને પાછું લાંબી લાઈનમાં ઊભવાનું, એટલે લાઈનમાં ઊભવું ન પડે ને, એટલે પહેલેથી જ બધા છે ને વધારે વસ્તુ લઈ લે, એટલે વસ્તુનો બગાડ થાય. એક તો મેંદાની રોટલી હોય, ખેંચવા માટે એક હાથે થાળી પકડી હોય, અને મેંદાની રોટલીને તોડવી એટલે એક મોટું ટાસ્ક લાગે. અને એ ધ્યાન રાખવાનું કે બીજાની કોણી લાગી ન જાય. સ્ત્રીઓ માટે તો છે ને આ બુફે છે ને બહુ અઘરું હોય છે. એક તો શું છે, ફેન્સી ડ્રેસ ઓલો ઢસડતો પહેર્યો એનું ધ્યાન રાખવાનું, પર્સને મેન્ટેન કરવાનું, એમાં પ્લેટને બેલેન્સ કરવાની, છાશનો ગ્લાસ ઢોરાઈ ન જાય. પાછું છે ને એમાં બેનપણી નીકળે તો હાય કરીને હાથ ઊંચો કરવાનો, નીચે છોકરું મમ્મી કરતું હોય. એમાં છે ને એક તો મોંઘા બ્યુટી પાર્લરમાં ગયા હોય તો મેકઅપનું ધ્યાન રાખવાનું, એમાં મોબાઈલની રિંગ વાગે. હવે કેટલું અઘરું ટાસ્ક છે. શિયાળો હોય, પાર્ટી પ્લોટમાં લગ્ન થતા હોય, ઠંડી વાતી હોય, એમાં સ્વેટર ન પહેર્યું હોય ફેશનને કારણે, અને શરદી થઈ ગઈ હોય, એમાંય પાછો રૂમાલ ન મળે. બાપરે. આપણે છે ને કોઈ હોટલમાં 150 રૂપિયાવાળી જે ડીશ ખાવા જઈએ ને, તો જો એમ કે છાશનો ગ્લાસ હાથે લઈ લ્યો તો કેવી તકલીફ પડે. એને બદલે જો તમે આટલી મોંઘી ડીશ છે તમે બેસીને જમાડો તો વાતો કરતા કરતા શાંતિથી જમી પણ શકાય અને વાનગીનો પણ ટેસ્ટ આવે. અને બીજું શું કરશું? એમાં છે ને આપણે મોબાઈલ, ફોટોગ્રાફી અને વિડીયો છે ને એ બધું પ્રોહિબિટેડ. આપણે એવું જ રાખવું છે ને, પહેલાં કોઈ એન્ટ્રી કરે ને એટલે મોબાઈલ જમા કરાવી દેવાનો. પછી જે જમા કરાવશે એ દરવાજામાં જાય, જમા નહીં કરાવી બી દરવાજામાં જાય. બી બાજુ જશે ને ત્યાં એને પાણીપુરીની દાબેલી આવશે, કારણ કે એને મોબાઈલમાં રસ છે, એને લગ્નમાં રસ નથી, એટલે એ બે પાણીપુરીની દાબેલીની ભેળ ખાય અને સીધા એ બહાર નીકળી જશે. ચાંદલાનું ટેબલ હશે, ચાંદલો લખાવી લેશે, એટલે આપણે એની નોંધ થઈ ગઈ. વિભાગમાં જશે ને મોબાઈલ જમા કરાવીને એને ચિંતા કરવાની જરૂર નહીં હોય. આપણે ત્યાં સ્ટાફ મેનેજ કર્યો હશે કે જે કંઈ મેસેજ આવશે તો એમને આપી દેશે મેસેજ, પણ એ અંદર આનંદથી માણી શકે લગ્ન અને એન્જોય કરી શકે. અત્યારે તો શું થાય, મોબાઈલ લઈને જાય, પ્લેટનો પણ ફોટો પાડે અને ઘરે જઈને જોઈ કે જમવાનું શું હતું. અત્યારે જુઓ, તમે 300 રૂપિયાની ટિકિટ લઈને જ્યારે પિક્ચરમાં જાઓ છો ત્યારે તમે મોબાઈલમાં વાત નથી કરતા. મ્યુઝિયમમાં જાઓ છો તો મોબાઈલ સાઈડમાં મુકાવી દે છે. તો તમે જ્યારે લગ્નમાં આવો છો તો તમે જે મોબાઈલ ઉપર સતત તમે વ્યસ્ત હોય તો તમે એમ નહીં માનતા કે ફ્રી છે. તમે ગણશો ને તો તમારા એક વ્યક્તિની કન્યા કે જે વરના બાપે તમારા વતી 2000 રૂપિયાનો મિનિમમ ખર્ચ કરેલ હશે. એમાં બધા લોકો છે ને એમ સમજે કે આ રીલ ને ફોટો ને છે વિડીયોમાં આપણે મોબાઈલમાં સ્ટોર કરી લઈએ તો પછી આપણે ભવિષ્યમાં જોવામાં કામ આવે ને. ભવિષ્ય ક્યારેય થતું નથી. જે લોકો મોબાઈલમાં ફોટાને જે સામગ્રી ભેગી કરે છે છેલ્લે તેને ફોર્મેટ જ મારવાનું હોય છે. અને છે ને વિડીયો ને ફોટોગ્રાફી ન રાખીએ ને તો 2-5 લાખ રૂપિયા બચે. અને છતાંય રાખવું હોય તો દૂર એક આમ છે ને ટાવર ઉપર એ ઝૂમ કરીને નેચરલી જે વિડીયો ને ફોટોગ્રાફી કરે. હા, બાકી તો શું છે, સ્ટેજ ઉપર જે વર કન્યા ઊભા હોય ઓળાની જેમ, અને ઓલો જે ફોટોગ્રાફર પરાણે સ્માઇલ કરાવે, એને બદલે નેચરલી જે લોકોને હળે મળે લાઇટ મૂડમાં જે વાતો કરે. અને ત્યાં તો શું છે, લાઇટ મૂડમાં વાતો કે મજાક કે કાંઈ ન કરી શકે, સ્ટેજ ઉપર વિડીયોમાં આવી જાય. તો બીજું શું નવું કરશું? જો આપણે છે ને એકદમ લાઇટ મ્યુઝિક, ઘોંઘાટિયું મ્યુઝિક નહીં, એકદમ લાઇટ સ્લો વોઇસમાં. કારણ કે તમે ત્યાં છે ને ઘોંઘાટિયા મ્યુઝિકમાં શું છે, બધા એકબીજાના કાનમાં વાતો કરતા હોય, કારણ કે વાતો કરવાનો બધાને રસ હોય. ખાસ કરીને જે વર કન્યાના મમ્મી પપ્પા હોય ને એનો તો સાદ જ અવાજ જ બેસી જાય, કારણ કે બધા સાથે કાનમાં જોરથી વાતો કરતા હોય, કારણ કે જે ઘોંઘાટમાં અવાજ સંભળાય ને એકદમ લાઇટ સ્લો મ્યુઝિક. બીજું બધા એમ પૂછતા હોય ઓલા કોણ છે ને ઓલા કોણ છે ને વરના બાપ કોણ છે ને માં કોણ છે ને કન્યાના કોણ. એને બદલે તે લાગતા વળગતા જરૂરી વ્યક્તિનો સ્ટેજ ઉપરથી એક પરિચય આપવો પણ જે જરૂરી બને, જેથી કરીને આખા પ્રોગ્રામનો જે માહોલ બને અને જે આપણે ખર્ચ કરેલ જે પૈસા હોય એ વસૂલ થાય. તો મિત્રો, આપને શું લાગે છે, કંઈક આપણે નવા ફેરફાર કરીએ તો જે લગ્ન પ્રસંગની મજા આપણે વધુ માણી શકાય એવું તમને લાગે છે? આપ કોમેન્ટ સેક્શનમાં જણાવો. થેન્ક યુ.